खुला पड़ा है सब सभी में दाना, खुले पड़े सब तीन ब्रह्मांड, तेरा निदाना कमी नहीं प्रभु है तेरा खजाना, कमी नहीं प्रभु, कमी नहीं है इसका खजाना, भरपूर है। ले लो खजाना में से, उसके पास से आपको ताकत चाहिए ले लीजिए, चोरी करने की ताकत होना चाहिए। भरपूर खजाना है, भरपूर, और परमात्मा भी भरपूर है, व्यापक है, सर्वव्यापी सबर है। किस जगह पर परमात्मा नहीं है बताइए आप लोग, कहाँ ईश्वर नहीं? एक दफे याद आ गए मुझे गुरु नानक मक्का मदीना गए। गुरु नानक मक्का मदीने गए, दारा मर्दान साथ मेरे, मक्का मदीना का काबा का पत्थर है वो, उसको खुदा मानते हैं। और सतगुरु नानक तो उसको काबा के पत्थरों पर पांव रख के सो गई मस्जिद। वो तो मूर्ति लोग थोड़े और फकीर लोग थोड़े जुड़े और दूसरे भी जुड़े कि कौन कापर इधर आए। गुरु नानक बड़ा प्रेम से उसको नींद आ गई, नाम सिमरन करके सतनाम सतनाम नाम सिमरन करके उसको नींद आ गई। उसको पांव उठाया और मुर्शिद ने और गुल्लारे बैठे हुए पांव उठाया तो मस्जिद फिरने लगी। मस्जिद फरवा लगी। ત્યારે ઓલા લોકોને મુર્શિદ લોકોને વિચાર થયો, ફકીર લોકોને બધાને વિચાર થયો કે ગુરુ નાનકનું महात्मा को पांव पकड़े गए, ऐसा फिरा तो हमारी मस्जिद भर गई। तो मुर्शिद लोग ने किया, तुम कौन हो? गुरु नानक ने कि तेरी दृष्टि में जैसा लगता हूं ऐसा मैं हूं, तारी दृष्टि जो वो हूं। कि हमारा खुदा पर पांव रखते हो, आपको मालूम नहीं है हमारा खुदा है? कि मुझे बताइए कोई जगह खाली है खुदा के बिना, वही में पांव वहां रखो, आप बताइए। चुप हो गए। चुप हो गए। जहां को देखो वहां देखो, जहां को देखो वहां देखो, तुम्हें मुझको दिखा रहा है। जहां को देखो वहां देखो, जहां देखो महाराज साहेब के दरबार में
बंदा मोजन पावही तो चुक चाकरी गुरु स्वामी ना वचनामृतो आपने साંભળ્યા સજ્જનો માતાઓ એ વચનામૃતોમાં એક શાન હતી શાન જ્ઞાનની ગોષ્ઠી એનું સાર તત્વ શાન અને શાન કાઠિયાવાડમાં એમ કે છે કે વાંક ભોંકની વાટમાં દોરી સમજે સાન બળદોને ચલાવનારો ખેડૂત એ બળદની રાસને જરા આદર કરે તો બળદને ખબર પડી જાય કે આપણો માલિક આપણને જમણી બાજુ વળવાનું કહે છે આ બળદોને જો ખબર પડી જતી હોય ને આ શાનમાં મને તમને ધ્યાન નો બેસતું હોય સમજમાં નો આવતી હોય તો એ વાતનો વિવેકથી વિચાર તો કરીએ કે આટલા જોરથી ભીતરના શુદ્ધ ભાવથી કેટલું બધું કહેવાનું થાય છે કે કોને ક્યાંય તમે સાંભળ્યું હે ભાઈ ક્યાંય સાંભળ્યું કે 2000 ગધેડાને ભેરા કરીને એક મહાત્મા કથા કહેતા હતા સાંભળ્યું કે 2000 પાડાઓને ભેગા કરીને કથા વાંચતા હતા એવું ક્યાંય સાંભળ્યું જે કઈ છે એ બધું મનુષ્યની પાસે છે શું કામે સબ માનવ તન સે બનતા હૈ જે કઈ બને છે તે મનુષ્ય તનથી બને છે સજ્જનો આટલું બધું કહેવાનું થયું છે એની પાછળ છેલ્લે ગુરુદેવે એ કીધું કે ये जीवन दो ही घड़ी का है भले 2 ઘડીનું જીવન હોય પણ એ 2 ઘડીના જીવનમાં જો તમે સંતના ચરણ સુધી પહોંચી ગયા એ 2 ઘડીના જીવનમાં જો સત્સંગ સુધી પહોંચી ગયા એ 2 ઘડીના જીવનમાં જો સદગુરુના ચરણ સેવી લીધા એ 2 ઘડીના જીવનમાં એને કીધેલો મંત્ર જો વાગોડવા માંડ્યા તો એ 2 ઘડી કેવી બને ભલે 2 ઘડીનું જીવન હોય એક ઘડી આધી ઘડી आधी में पुण्या एक घड़ी आधी में से भी पुण्य 8 इतना ही जो समय ले जाने पर आटलो समय मળી જાય તો आधी में पुण्य 8 तुलसी संगत साधकी ओहो क्या बात कर तुलसी संगत साधकी साध नगर तुलसीदास जी के हूँ कौन છું એ તો જુઓ મોસમ કોણ કુટિલ ખલ કામી અરવર કોણ કુટિલ મારા જેવો કુટિલ કોણ
મારા જેવો ખલ કોણ અને મારા જેવો કામી કોણ, કિંતુ કૃપા ભાઈ ગુરુદેવ કી. તો બંધ તુલસીદાસ એક ઘડી આધી પુનઃ છોડો 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 એવું બધું કીધું બાબાએ, પણ કાંઈ છોડવા જેવું નથી. બધું તમે છોડાવો તો છૂટે એમ છે. મને તો કોક સાથ આપો. અમારી બધી દલીલો તમારા વતી છે, તમારા વતી દલીલ કરું છું. મારી દલીલ સમ છે, તમારા વતી કહું છું. એ અમારાથી કઈ છૂટે એમ નથી. તમે જો છોડાવો તો છૂટે એમ છે. કારણ સંસારમાં રહી અને અમે ક્યાં સુધી પહોંચ્યા છીએ એ અમને ખબર નથી, પણ ક્યાં સુધી તમે અમને પહોંચાડ્યા છે એ તમને ખબર છે. અમને કઈ ખબર નથી. સંસારમાં રહીને અમે ક્યાં સુધી પહોંચ્યા છે તમને ખબર છે. તમે ક્યાં સુધી અમને પહોંચાડ્યા છે. ક્યાં હતો અને ક્યાં મને લઈ ગયા સદગુરુજી. શાનમાં કઈ ગયા. ઈશાન કઈ છે? વાત વાતમાં તમને ધ્યાન દોર્યું છે. કઈ રીતે તમને એમ થાય કે અમારાથી ન થાય, અમારાથી ન થાય, અમે કઈ ન કરી શકીએ. ના ના, આપણી વચ્ચે બેસીને, આપણી હારે બેસીને સંસારના વ્યવહારોને નિભાવીને સંસારની બધી દરેક બાબતોમાં ધ્યાન આપીને પણ કરી શક્યા છે એવા આપણી વચ્ચે છે. આપણે એની ભેળા છીએ. આ સાધન કેવી રીતે બન્યું છે? સદગુરુએ શાન કરી અને શાન કર્યા પછી સદગુરુએ એક ગુરુ બતાવ્યા અને એ ગુરુ હતા મન. મનને ગુરુ કર્યા. શું કામે મનને ગુરુ કર્યા? પ્રધાનમંડળની વ્યવસ્થા વિખાઈ ગઈ. કોનું પ્રધાનમંડળ હતું? રાજાનું પ્રધાનમંડળ હતું. એ પ્રધાનમંડળની વ્યવસ્થા તૂટી. ક્યારે તૂટી? રાજાની જોહુકમી બહુ થઈ એટલે પ્રધાનોએ બહિષ્કાર કર્યો. રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું રાજાશાહીનું અને પ્રધાન આવી ગયા સત્તા ઉપર. એમ જેમ 12 પ્રધાન સત્તા ઉપર છે એમ આપણી અંદરે પ્રધાન સત્તા ઉપર છે અને એ પ્રધાન મન છે. મન મિત્રો, એ મન પ્રધાન થઈને બેઠું છે અને મન કે એમ આપણે કરવું પડે છે. મન કે તો બેસીએ, મન કે તો ઉઠીએ. બાપાને સારું લગાડવા જવું પડે, નહીં તો અમારે કઈ હવે તો કઈ જવાની જરૂર નથી. એવું મન કે તો બેસીએ જવું પડે અને મન કે તો હાલ જા એટલે ગમે એવી તકલીફો વચ્ચે જવું પડે. મન પ્રધાન છે. એ પ્રધાનને મનાવતું હોય તો એને ગુરુ બનાવવું પડશે અને એ ગુરુ બનશે તો બધી ઇન્દ્રિયોને પોતા તરફ વાળશે, બધી વૃત્તિઓને પોતા તરફ વાળશે. એ મન ગુરુ બન્યા પછી સદગુરુ તરફ લઈ જશે અને સદગુરુ સુધી જો લઈ જશે તો એ સદગુરુ સમદ્રષ્ટિ સત કેમાં પડ્યું છે એ ઘર બતાવશે અને સદગુરુ જયારે સમદ્રષ્ટિ આપશે ત્યારે એ સદગુરુ આપણને જગતગુરુની ઓળખાણ આપશે. જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને આપી એવી રીતે જો આ એક એક પગથિયે પ્રવાસ થાય તો પ્રવાસ કરવા જેવો છે. વિશેષ વાતો હું નહીં કરું કારણ કે બધી વાતોનો સાર એક છે અને એ વાત એનો સાર એ છે. પેલા તો તમારા ગામમાં જ આ વાત છે અને એ વાતનો વિવેક પડ્યો છે. એનો તમને એક ઈશારો આપું જો તમને ખબર હોય તો. તારા પૂર્વના પુણ્ય પડ્યા. શું કામ? તો તું સત્સંગ સુધી, તો તું સંત સુધી, સંત દર્શન સુધી આવી શક્યો. નહીં તો અહીંયા આવવું બહુ મુશ્કેલ.
બીજી બધી જવાય અહીંયા નો આવી શકાય, સંત ચરણ સુધી નો આવી શકાય. ત્યાં તું આવ્યો હો તો તારું કઈક ખાતું પડ્યું છે, અને એ ખાતું એવું છે મને તો એમ લાગ્યા રાખે કે કદાચ આપણે નાના આવીશું ને આપણા દાદા આવીશે બાપુજીના બાપુજી એને ખભે બેસીને આપણે કોઈ સંતના દર્શને ગયા હશું, આપણી માં આપણે કાંખમાં બેસાડીને કોઈ સંત દર્શને લઈ ગયા હશે. મને એનાથી એવું લાગ્યા રાખે કે કદાચ માનવ ઉદરમાં આવીશું અને આપણી માં બેઠા બેઠા ભગવત ભજન કરતી હશે, કોઈ સંતના વચનામૃતોને વાગોળતી હશે, અને એ સંસ્કાર આપણને મળ્યા હશે, અને પછી પાછા આવા સંતોએ આપણને પોતાના કરીને બોલાવ્યા હશે. નહીં તો આવી શકાય નહીં બાપ, અહીંયા આવવું બહુ કઠિન છે. બીજે બધે જઈ શકાય, યા ના આવી શકાય. યા આવવા માટે તમારી પાસે પૂર્વના સંસ્કારનું, તમારા અનુવાંશિક ગુણોનું કંઈક ભાતું જોઈએ, નહીં તો યા ના આવી શકાય. તારા પૂર્વના પુણ્ય ફળિયા, તારા પૂર્વના પુણ્ય ફળિયા, સમરથ સદગુરુ તને મળ્યા. સમરથ સદગુરુ તને મળ્યા. પટની વાતો તો બધી જાણો છો, એમાં અમે તમને કહેવામાં ટૂંકા પડીએ બાપ. પટની રમત બધી તમને ખબર છે, પણ ઘટની રમતની ખબર ન હોય તો ઘટમાં કોણ છે? તારા ઘટમાં ગુરુજી બોલે છે, તારા ઘટમાં ગુરુજી બોલે. પારખું રે પારખજે, પારખું રે પારખજે. તારા ઘટમાં ગુરુજી બોલે, તારા ઘટમાં નકળંગી બોલે, તારા ઘટમાં ગુરુજી બોલે. અમારા ઘટમાં બોલતો હોય તો અમે આવો કયો નશો કર્યો છે, આવી કઈ બેભાન હકીકત અમારી બની ગઈ છે કે અમારા ઘટમાં બોલનારો અમે સાંભળીએ છતાં અમને ઓળખાતો નથી. હે પારખું, પારખ જ્ઞાન સદગુરુના પદમાં પડ્યું છે બાપ. પારખ જ્ઞાન એની પાસે પડ્યું છે. વ્યવસ્થાની વાતોને બહુ વિચારી, વ્યવસ્થા માટે બહુ ફાફા માર્યા, પણ પારખ જ્ઞાન છે એ એની પાસે પડ્યું છે. મને જેવું કળાય છે એવું તમને કહું છું, મને જેવું અનુભવાય એવું તમને કહું છું, મને જેવું થયું છે એ તમને કહું છું, ને એટલા માટે કહું છું કે તમારો ને અમારો મંગળસૂત્રનો સંબંધ છે. જેમ બહેનોએ પોતાના ધણીના નામનું મંગળસૂત્ર ડોકમાં પહેર્યું છે, એમ ભાઈઓએ જો ડોકમાં કાંઈ પહેર્યું હોય તો એના ધણીના નામનું છે. બહેનોએ જેમ કપાળમાં એના ધણીના નામનો ચાંદલો કર્યો છે, એમ ભાઈઓ જો ડોકમાં કાંઈ નિશાની હોય તો એના ધણીના નામની છે, એના ધણીના નામની. અને જો ધણી ધાર્યો હોય તો એ ધણી જે રસ્તે હાલે, અથવા તો ધણી એની શરણાગતિમાં આપણને જેમ રાખે એમ રહેવું એ આપણી. બાયુ બિચારી ગમે એવો અકલ વિનાનો હોય કે અકલ વાળો હોય, પણ એના ધણીને પૂછ્યા વિના પગલું ન ભરે. એમ ધણીની માથે કોક ધણી તો જોઈએ બાપ, ધણી માથે કોક ધણી તો જોઈએ. અને એ ધણીને પૂછ્યા વિના જો પગલું ન ભરીએ તો
એ ધણી ઉપાધિ કરે આપણી, આપણે એને ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. આપણી ઉપાધિ કરે. જેને ખીલે બાંધ્યા હોય એ ખીલાવાળો ઉપાધિ કરે, અને રેડિયા રખડતા હોય ને એ કોઈ બી માલે ખાઈને મારવો ખાય. રેડિયાની અફસોસ કરવાની વાત એ તમને નહીં કહું. પટની વાતો તમે જાણો છો. ઘટમાં એ પારક પદ એમની પાસે છે, પણ કેવું છે એ કહી દઉં. ક્યાંથી બોલે ક્યાં જઈ વીર મેં કેવા જેવું નથી કાંઈ. ક્યાંથી બોલે ક્યાં જઈ વીર મેં કેવા જેવું નથી બહુ નાખી અખંડ અંબેનો સૌ ભટ બોલે મારો સાથ. ગુરુ બંધારે ગોતી લે, ગુરુ બંધારે ગોતી લે. તારા ભટમાં ગુરુજી, તારા ભટમાં ગુરુજી. પારખું રે પારખ રે, તારા ભટમાં ગુરુજી, તારા ભટમાં ગુરુજી. પાયો મેં પ્રેમનો પ્રસાદ એ મારા ગુરુજીના હાથે. આવ્યો યમીનો ઓડકાર એના પ્રતાપ છે. આવ્યો યમીનો ઓડકાર એના પ્રતાપ છે. પાયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથે. સંતો ભૂખ લગાડે, ભાવ જગાડે, અને પાછું ભોજન આપીને પાછળ નહીં કરાવે હો, બધું કરાવે. પણ શરત એક છે, એના જો બન્યા તો એને જો આપણને પોતાના માન્યા તો બને એમ છે બાપ. દેહ દેવળ માવાલો પોતે બિરાજે, દેહ દેવળમાં પોતે બિરાજે. નાભી કમળમાં નકળંગ રૂપે, નાભી કમળમાં નકળંગ રૂપે. ચૌદિશયે નો રણકાર બોલે બહુ નામ છે. ચૌદિશયે નો રણકાર બોલે બહુ નામ છે. પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથે. આવ્યો યમીનો ઓડકાર એના પ્રતાપ છે. આવ્યો યમીનો ઓડકાર એના પ્રતાપ છે. સુંદર મોકો મળ્યો છે બાપ. આ રામ મંદિર મુંબઈમાં કેટલા વર્ષો પહેલાની સ્થાપના
અને એ રામમટીનું સદભાગ્ય આજ જાગ્યું છે. આજ મોકો તમને બધાને મળ્યો છે. આજ તમે જે કાંઈ આ દ્રવ્યનું યોગદાન કરો છો એ બધું યોગદાન રામમટીની સેવામાં છે. આ લાભ લેવા જેવો છે. આ દ્રવ્ય આપણું નથી. આ દ્રવ્યમાં ફોટો સંતનો છે. જુઓ છે તમારું તમારું કોઈનું સંતનો ફોટો છે આમાં. એક દેશમાં હું ગયો તો એ દેશમાં એ દેશની રાણીનો ફોટો હતો. એ નોટમાં એ દેશની રાણીનો ફોટો. એક દેશમાં ગયો તો એ દેશના રાજાનો ફોટો હતો. મેં વિચાર્યું મારા દેશમાં કોનો ફોટો હોય છે? અને જ્યાં જોયું તો મને એમ થયું મારા ગુરુજીનો ફોટો છે. જ્યાં જોઉં તો આ ચશ્મા જુઓ આ બરાબર એવું જ લાગે. એવું લાગ્યા કરે. જો એવું લાગે છે. પણ એ પોરબંદરના મોહનદાસ ગાંધીને રામદેવજી મહારાજ મારવાડમાંથી સંતના રૂપે સૌરાષ્ટ્રમાં ગિરનારમાં પધાર્યા. એ ગિરનારના ક્ષેત્રમાં ગાંધીને સંતના રૂપે ગમે ત્યાં એ રામદેવજી મહારાજ ભેગા થઈ ગયા હોય. નકર આવી વાત ન કરે. વાણિયાના દીકરા આવી વાતો કરે. એ તો નફાની વાતો કરે, નુકસાનની વાતો ન કરે. પરમાર્થની વાતો સંતોના સંગ સિવાય કોઈને ભાવે નહીં. બાપ મહારાષ્ટ્રના સાંઈ બાબાને પણ ગમે ત્યાં રામદેવજી મહારાજ સંતના રૂપે ભેળા થઈ ગયા હોય. નકર સબકા માલિક એક ઈ વાત એને પૂછે જ નહીં કોઈ. નવ નવ દ્વારે થી નો મણ કરે છે. નવ સ્વયં જ્યોતિનો પ્રકાશ નામ વચન છે. સ્વયં જ્યોતિનો પ્રકાશ નામ વચન છે. પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથ છે. આવ્યો યમીનો પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથથી. અને પાછો આવ્યો અમીનો ઓડકાર. ખાટો ઓડકાર નથી આવ્યો. અમીનો ઓડકાર આવ્યો. You can come from Rammati at Surat. You can try at Babra. ये भी विषामो come from Babra. સૌરાષ્ટ્ર અમરેલી ડિસ્ટ્રિક્ટ મણિપુર બાબરા. વેલકમ. આવો કેબી વિસામોની આદત તમારી સેવા કરવા માટે. ગમે એવા ખાગ્યા હોય તો તમને વિસામો આપવા માટે તૈયાર છે બાપ. આવો રામજી. એમ અમીનો ઉડકાર આવ્યો છે. અને ઉડકાર આવ્યા પછી વાત કરું છું. બોલવું અનુકૂળ નથી છતાં પણ ફરજ ને પાત્ર થઈને બોલું છું. નથી બોલવું છતાં અમારા તારાબેન જો આ બેઠા ઘરમાં બધું કામકાજ કરતા, ઘરની સેવા કરતા, ઘરનો વ્યવહાર ચલાવતા બોલ્યા છે. અને એ બોલ્યું એનું બહાર પડ્યું છે. પણ તમારે ધ્યાનમાં લેવું એવું બોલ્યા છે. ધ્યાનમાં લેવા જવું. પછી જતી ગયો તમે નહીં તો તમારા બાળકો ધ્યાનમાં તો લઈશ. એવું સરસ બોલ્યા છે. ગુરુ મંત્ર મળ્યો આશ્વાસ એક શ્વાસ 24 કલાકના 21,600 આ શરીર મકાન આ દેહના દેવળમાં મારે તમારે રહેવું હોય તો 21,600 રોજના શ્વાસ આપવા પડે બાપ. એ તો 60, 70, 80 વર્ષની પોટલીઓ બગલમાં દબાવીને બેઠા છો ને એટલે તમારા મગજમાં નથી. બાકી 24 કલાકનું ભાડું કેટલું? આ શરીરમાં રહેવાનું. આ મકાનનું હોલનું ભાડું તો રામ જાણે. પણ આ શરીરમાં રહેવાનું ભાડું 21,600 શ્વાસ ડેઈલી દરરોજના ચૂકવો. પછી આ શરીરમાં રહ્યો ગમે એમાં ભલાઈથી રહ્યો, બુરાઈથી રહ્યો, સ્તુતિ કરો, નિંદા કરો, ભાઈસા કરો, ગુંડા બોલો, સમજેલા હો, અણસમજુ હો,
વિદ્વાન હો, મૂર્ખ હો, ભણેલા અભણ અગવડ વાળા ગમે એવા હો, પણ 21,600 શ્વાસ ભરો તો આ મકાનમાં રહેવાય. ઈ મકાનના શ્વાસાની કિંમતનો એક શ્વાસ તારાબેને કીધું કે એવું છે. ગુરુ મંત્ર મળ્યો હોય તો, ન મળ્યો હોય તો મેળવી લેવાની છૂટ છે. મળ્યો હોય તો કેમ કરશું આપણે? ગુરુ મંત્ર જો મળ્યો હોય તો. મંત્ર તો ખૂબ હમણાં એક દિવસ બાપાએ કીધું કે મંત્રો તો ચારે બાજુ ઢગલા બંધ છે. એટલા બધા મંત્રો છે કે તમે કંટાળી જાઓ, થાકી જાઓ, એને કેટલાક ને યાદ કરશો. એટલા બધા મંત્રો છે, પણ એમાં જો એક મંત્ર મળ્યો હોય, સદગુરુએ આપ્યો હોય અને એ કરુણામાંથી જો પ્રાપ્ત થયો હોય તો એ મંત્રને જપવાનું સમાધાન બતાવ્યું છે. ગુરુ ગમથી બતાવ્યું છે. સુરતામાં સદગુરુ દેવને નિરખજે, સુરતામાં સદગુરુ દેવને ભગવાનને એના કાયદા પ્રમાણે જ રહેવું પડે. ભગવાનને તમે ગમે એમ કહો કે કાલનો દિવસ 28 કલાકનો કરી નાખજો, ભગવાનને કાંઈ ન થાય. આ ફલાણો અમારો ભાઈ ગુજરી ગયો, ભગવાનને બેઠો કરી દો, ભગવાન કાંઈ ન કહે. ભાઈ એ તો એના કર્મના હિસાબ કિતાબમાં આવું તે પ્રમાણે. પણ સંતને સદગુરુને કહો કે બાપ, એટલે એ કદાચ એક ડગલું આગળ ભરવું હોય તો સંત ભરી દે. મળદાને બેઠા કરવાનું કરી દે. ગુરુ ગોવિંદ દેવ ગણાય, ગુરુની કૃપાથી ગોવિંદ ઓળખાય. શાસ્ત્ર પુરાણ એવું સમજાવે, શાસ્ત્ર પુરાણ સદા એવું સમજાવે. સુરતામાં સદગુરુ દેવને નિરખજે, સુરતામાં
અંતરની વાતો કરી છે અને એ ગુરુ સાથે ભીતરમાં ભાવના વ્યક્ત કરી છે. આજ નહીં, આવતીકાલ નહીં, ભવિષ્યની પેઢીઓને એક સુંદર મજાનું ભાષણ આપ્યું છે કે અહીંયા વસ્તુ પડી છે, અહીંયા પડી છે. સાત ભૂમિકાની એ સીડી છે, સદગુરુ મહારાજે બતાવી છે. પણ તમે એ સીડીને ખિસ્સામાં રાખીને રાહ જુઓ તો એક પગથિયું જો ન ભરો, પગલું ન ભરો, વર્તન આચરણ આચાર સંહિતા સુધી ન પહોંચાડો તો એ સીડી એમ જ રહેવાની છે. સત ભૂમિકાના સતના શિખરે, સત ભૂમિકાના સતના શિખરે મેરો દંડ પર મેરો અરુકે, મેરો દંડ પર મેરો અરુકે, અખંડ ધણીનો આધાર બીજ પુનઃ બંધી વાયો મેં પ્રેમ પ્રસાર એ મારા ગુરુજીના નાથથી આવ્યો યમીનો વડગાર એના પ્રતાપથી આવ્યો યમીનો વડગાર એના પ્રતાપ. કમળમાં પરાના ઘરમાં, નાભી કમળમાં પરાના ઘરમાં બોલે બોલાવે શ્રવણનયનમાં, બોલે બોલાવે શ્રવણનયનમાં, મસ્ત રહે મોડગા એના વિશ્વાસથી, મસ્ત રહે મોડગા એના વિશ્વાસથી પાયો મેં પ્રેમ પ્રસાર એ મારા ગુરુજીના નાથથી આવ્યો યમીનો વડગાર એના પ્રતાપથી. ચૂકશો નહીં કોઈ, ચૂકશો નહીં, સાધુ સેવાનું ચૂકશો, ચૂકશો નહીં, હે ચૂકશો નહીં, ચૂકશો નહીં, તમે ચૂકશો નહીં, સંત સેવાનું ચૂકશો નહીં, મૂકશો નહીં અને મૂકશો નહીં, ખરું જાણ્યા વિના મૂકશો નહીં, મૂકશો નહીં. હાલો સાધુ પુરુષ તો શાંતિનું સ્થાન છે, સાધુ પુરુષ તો શાંતિનું સ્થાન છે. અવડાયા રડરાવતો નહીં, સંત સેવાનું ચૂકશો નહીં, ચૂકશો નહીં, તમે ચૂકશો નહીં, સંત સેવાનું ચૂકશો, મૂકશો નહીં એને
સેવાનું સુખ તો એ ભૂલે ચૂકે. ભૂલે ચૂકે એમાં સુખ તો નહીં. સંત સેવાનું સુખ તો નહીં. તમે સુખ તો નહીં. સંત સેવાનું ખરું જાણ્યા વિના મુખ તો નહીં. સાધુ સેવાનું સાધુ પુરુષ તો મોક્ષના દાતા. સાધુ પુરુષ તો મોક્ષના દાતા. જીવેથી આડું એવડું ભૂખ તો નહીં. સંત સેવાનું સુખ તો સાધુ પુરુષ નો સતના સરવણા. સાધુ પુરુષ નો સતના સરવણા. લાલ કહે અડધા રેશો નહીં. તમે સંત સેવાનું સુખ તો સુખ
વારે વારે નમીએ જેના બદલે નહીં બદલે નહીં રે વ્રત
પ્યાલો ગુરુજીના પ્રેમનો પ્યાલો શુદ્ધ ભાવે પીધો જરા મરણવા કો ગમે ગુરુજીના Guru